इस वक्त हमारे साथ बातचीत करने के लिए आणंद से सांसद मितेश भाई पटेल हैं। सर, आज आपने लोकसभा में जो सवाल उठाया, खास करके जीरो आवर के दौरान, आप क्या कहना चाहते हैं? क्या भारत का नाम इंडिया नहीं होना चाहिए, जबकि संविधान में खुद लिखा है कि इंडिया दैट इज कॉल्ड भारत? तो आप कहना क्या चाह रहे हैं? નમસ્કાર સૌ દર્શક મિત્રોને। આજે જીરો અવરમાં ઇન્ડિયા જે શબ્દ છે એને બદલે ભારત રહેવો જોઈએ અને ભારત શબ્દ એટલે છે કે ભારતની જોડે જોડે હિન્દુસ્તાન આર્યાવર્ત હિન્દ જે સંસ્કૃતિ ભારતની છે એની સાથે જોડાયેલો શબ્દ છે। જ્યારે ઇન્ડિયા શબ્દ છે એ આપણી કોઈ સંસ્કૃતિ ભારતની સાથે જોડાયેલો નહોતો। એ જ્યારે અંગ્રેજો દેશ મૂકીને દેશ આઝાદ થયો ત્યારે ગયા હતા ત્યારે એ લોકો મૂકીને ગયેલો શબ્દ છે। એમાંથી મને લાગે છે કે ભારત શબ્દ છે એ ભારત આઝાદ થયો ત્યાર પછીનો આપણા સૌ સંસ્કૃતિમાં આવેલો પ્રભાવથી આવેલો શબ્દ છે એને રાખવો જોઈએ। लेकिन जब इस संविधान को लिखा गया, भारत के संविधान को, तो उसमें साफ एक लिखा भी है कि इंडिया दैट इज कॉल्ड भारत। तो इसका सीधा सा मतलब है कि वही भारत जिसको इंडिया भी कहा जाता है। આપ તમે કહ્યું કે ઇન્ડિયા કોલ્ડ ધીસ ઇઝ ધ ભારત, તો ઇન્ડિયા અને ભારત બે શબ્દો મેચ થતા નથી, તો ભારત રાખવો જોઈએ। એ જ્યારે સંવિધાન લખાયું ત્યારે દેશ આઝાદ થયો હતો, પરંતુ હવે આઝાદીના અમૃત મહોત્સવ આપણે બધા જ 75 વર્ષ થયા અને જ્યારે પ્રધાનમંત્રીજી કહેતા હોય કે જેટલા પણ ગરીબી ગુલામીના પ્રતીકો છે, ગુલાબીની બૂ આવી રહી છે, એ બધામાંથી દૂર થઈને આપણે નવા શબ્દો ઉમેરીએ, નવું કરીએ। ધારો કે આપણે ઇન્ડિયા ગેટ પર જે આજે આપણા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકી, ત્યાં અંગ્રેજો આઝાદ થયા, આપણે અંગ્રેજોએ જે મૂકેલી પ્રતિમા હતી એ જ દૂર કરી। એ જ રીતે ઘણા બધા રાજમાર્ગોના નામ પણ બદલ્યા છે। તો આ પણ એક નામ જે ભારત અથવા ઇન્ડિયા બેમાંથી રાખવું હોય તો ભારત રાખવું જોઈએ। બધા જ આપણે ભારત માતા કી જય બોલીએ છીએ। આજે જ્યારે આપણા પ્રધાન સેવક પ્રધાનમંત્રીજી પણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની હેઠળ નવું પાર્લામેન્ટ જે બનાવી રહ્યા છે, જે જૂનું પાર્લામેન્ટ છે એ પણ આપણા દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજો જે મૂકીને ગયેલા હતા એ પાર્લામેન્ટમાંથી નીકળી અને આપણે નવા પાર્લામેન્ટમાં 2023માં જઈ રહ્યા હોય ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ અને મારા એક વિશ્વાસથી હું કહી રહ્યો છું કે રાષ્ટ્રની માટે ભારત શબ્દ હોવો જોઈએ અને રાષ્ટ્રના હિત માટે હોવો જોઈએ એવું હું માની રહ્યો છું। अच्छा, क्या आप चाहते हैं कि 2023 में जब नई पार्लियामेंट में आप लोग जाएं, तब भारत ही नाम रहे, इंडिया नाम न रहे? मैं विश करता हूँ, इसलिए तो ये હું વિશ કરું છું એટલા માટે તો મેં આ શબ્દ ભારત આજે પાર્લામેન્ટરીમાં જીરો અવરમાં ઉઠાવ્યો છે અને આની માટેના હું આપણા જે સંલગ્ન મિનિસ્ટર હશે એમને પણ મળવા જઈશ, એમને પણ લેટર આપીશ અને જ્યાં આગળ પણ રજૂઆત કરવાની હશે ત્યાં પણ રજૂઆત કરીશ। પરંતુ આ ખૂબ મને જે રીતનું લાગ્યું છે, મને જ્યારે જ્યારે આજે આ પાર્લામેન્ટમાં ક્વેશ્ચન ઉઠાયા પછી ઘણા બધા ફોન કોલ આવ્યા છે, ઘણા બધા મેસેજ આવ્યા છે કે આ રહેવું જોઈએ અને ભારત જ નામ રહેવું જોઈએ। એના પરથી મને પણ એવું થાય છે કે જે રીતના મને અત્યારે મેસેજ આવી રહ્યા છે, આ વિષય છે એ વિષયને આગળ વધુ લઈ જઈ અને ભારત નામ થાય એ રીતના પ્રયત્ન કરીશ અને મને આપણી સરકાર પર, આપણા પ્રધાનમંત્રીજી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે રીતે દેશને આઝાદ થયા પછી એમને જે રીતના ભારત દેશને વિશ્વમાં સન્માન આપવાની જે એમને આપણા પ્રધાનમંત્રીજીએ કરી છે અને વિશ્વમાં અત્યારે પણ ઇકોનોમીમાં પણ ભારત દેશ 5મા નંબરે આવ્યો છે। કોવિડમાં તમે જોયું હશે કે પ્રધાનમંત્રીજીએ જે રીતે 2 વેક્સિન ભારત દેશની ખોરી છે, 80 કરોડ જનતાને મફત અનાજ આપ્યા, તો પણ ભારત દેશ ખૂબ સારી રીતે વિકાસ કરી રહ્યો છે। अच्छा सर, मूल बात पे ही रहे कि इसमें क्या आप चाहते हैं कि जहाँ जहाँ पे भी इंडिया जैसा शब्द है, जिससे एक तरह से गुलामी की बू आपके बकौल आती है, तो सारे शब्द हटाए जा भी जाने चाहिए? પાસપોર્ટમાંથી પણ હટાવવું જોઈએ। જ્યાં જ્યાં પણ આ શબ્દ છે દરેક જગ્યાએ શબ્દ હટાવી અને ભારત જ શબ્દ રહેવો જોઈએ। जैसे इंडिया गेट का भी आपने जिक्र किया, तो क्या इंडिया गेट के नाम का भी हटा देना चाहिए? हाँ, वो भी हटा देना चाहिए। इंडिया गेट भी जो इंडिया से जुड़े हुए कहीं भी है वो सभी नाम निकल देना, બધા જ નામ निकली जवा જોઈએ। आपके हिसाब से क्या होना चाहिए इंडिया गेट का नाम? भारत गेट, भारत द्वार? भारत द्वार, हाँ गेट बोलते हैं हम, भारत के भारत द्वार होना चाहिए। अच्छा, क्या आपके पार्टी के जो सांसद हैं या दूसरी भी पार्टियों के सांसद हैं, आपके इस विचार से सहमत हैं? कहीं पे किसी से आपने बात की? જેટલા પણ સાંસદો આ ક્વેશ્ચન ઉઠાયા પછી મને પાર્લામેન્ટમાંથી બહાર નીકળ્યો જ્યારે મળ્યો અને જ્યાં હતા એમને મને અભિનંદન આપ્યા છે
અને મને પૂરેપૂરો વિશ્વાસ છે જે રીતે અભિનંદન અત્યારે પણ મારે વોટ્સઅપ પર ને બધા મેસેજ આવી રહ્યા છે કે એમ બધાને આ ક્વેશ્ચન ગમ્યો છે અને ભારત નામ રહેવું જોઈએ એ બધાના પણ મેસેજ આવી રહ્યા છે. लेकिन आपको सबसे ज़्यादा प्रधानमंत्री पे विश्वास है, क्योंकि ज़रूर आपकी जो डिमांड है या मांग है या समय की जो ज़रूरत है वो उसको पूरा करेंगे. પ્રધાનમંત્રીજી ઉપર વિશ્વાસ છે અને પ્રધાનમંત્રીજી જે રીતે ભારત દેશને 8 વર્ષમાં અત્યાર સુધી દેશ જે પ્રગતિ નથી કરી, વિકાસ નથી કરીને વિકાસ થઈ રહ્યો છે, ખરેખર પ્રધાનમંત્રીજીએ જે કામ કર્યું છે એની પર વિશ્વાસ છે અને પ્રધાનમંત્રીજી જે અત્યારે પણ જે કામ કરે છે એમની પર પણ ખૂબ સારો એવો વિશ્વાસ છે. अच्छा, एक अंतिम सवाल कि जैसे पहले राजपथ था नाम, जो कर्तव्य पद बाद में प्रधानमंत्री के ही रिकमेंडेशन पे रखा गया, तो उसका फैसला तो एनडीएमसी की तरफ से किया गया, जो उसकी बॉडी थी उसकी तरफ से किया गया. लेकिन जो इंडिया नाम है इसका फैसला कौन करेगा? क्या आपने कुछ पता किया, कुछ जानकारी दी? સુપ્રીમ કોર્ટમાં મેને સુપ્રીમ કોર્ટમાં કંઈક કેસ હતો ત્યારે સુપ્રીમ કોર્ટે એવી ગાઈડલાઈન આપેલી છે કે આ સંલગ્ન જે મંત્રાલય હોય અથવા સરકારમાં આ રજૂઆત કરો અને સરકારને આ કેસ અને સરકારના કોર્ટમાં બોલ નાખી દીધેલો છે એવું તમને કહું. એટલે સરકાર ડિસિઝન, ભારત સરકાર આ ડિસિઝન લઈ શકે છે. लेकिन 2023 में लोकसभा जो नई है उसमें जाने से पहले ऐसा हो जाए, वो उसका उम्मीद आप कर रहे हैं? 2023 લોકસભામાં કે 2024 લોકસભા પત્તા પહેલા આ નામ થઈ શકે એવી મને પૂરેપૂરો વિશ્વાસ છે. મને મારી વીસ પણ છે કે આ થઈ જવું જોઈએ. शुक्रिया आपको. तो आपने सुना मितेश भाई पटेल को, जिनका कहना है कि सिर्फ वही नहीं बल्कि उनकी पार्टी के कई सारे सांसद ये उम्मीद कर रहे हैं कि भारत, जिसे इंडिया भी कहा जाता है, उसका नाम भारत ही रखा जाए. और साथ ही साथ इन्हें प्रधानमंत्री से उम्मीद है कि ये काम जल्द होगा और खास करके नई लोकसभा में जाने से पहले अगर ये होगा तो इन्हें ज़्यादा अच्छा लगेगा. दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज.